અલકાપુરીમાં બ્રાન્ડેડ ફેક્ટરીના ઉદ્ઘાટનમાં ભારે અવ્યવસ્થા, વિવેક ઓબેરોય અને નિયાની હાજરી વચ્ચે લોકો પરેશાન. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં યોજાયેલા એક બ્રાન્ડેડ ફેક્ટરીના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારે અવ્યવસ્થા સર્જાતા સ્થાનિક નાગરિકો, વેપારીઓ તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય તેમજ લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી નિયા શર્મા અને તેમના સાથીઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. સેલિબ્રિટીઓની એક ઝલક મેળવવા લોકો વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળની આસપાસ ભેગા થવા લાગ્યા હતા. કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે યુવાનો અને ચાહકોની સંખ્યા સતત વધતી ગઈ હતી. જો કે, ભીડને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થળ પર પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાથી અનેક વાહનચાલકોને રસ્તા પર જ વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી, જેના પરિણામે અલકાપુરી વિસ્તારના મુખ્ય માર્ગો પર લાંબી વાહન કતારો સર્જાઈ હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકની સ્થિતિ એટલી ખરાબ બની ગઈ હતી કે સામાન્ય અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. કેટલાક લોકોને પોતાના ઘર સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી, જ્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભીડ નિયંત્રણ માટે બેરિકેડિંગ અથવા અલગ એન્ટ્રી એક્ઝિટ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. કાર્યક્રમ સ્થળે પોલીસની હાજરી મર્યાદિત હોવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મોટા પ્રમાણમાં લોકો ભેગા થવાના અંદાજ છતાં પૂરતી પોલીસ ફોર્સ તૈનાત ન કરાઈ હોવાના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે અગાઉથી કોઈ સ્પષ્ટ આયોજન ન કરવામાં આવતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે ઇમરજન્સી વાહનો માટે પણ રસ્તો ખુલ્લો રાખવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. સેલિબ્રિટીઓના આગમન સમયે ભીડ વધુ બેકાબૂ બની ગઈ હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું. ઘણા લોકો મોબાઈલમાં ફોટા અને વિડીયો લેવા માટે આગળ વધતા ગેટ પાસે ભારે ગીચતા સર્જાઈ હતી. કેટલાક લોકો માટે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મહિલાઓ અને વડીલોને ખાસ કરીને અવરજવરમાં વધુ મુશ્કેલી પડી હતી. સ્થાનિક નાગરિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શહેરના વ્યસ્ત અને પોશ વિસ્તાર એવા અલકાપુરીમાં આટલા મોટા જાહેર કાર્યક્રમ માટે અગાઉથી ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ પ્લાન અને પોલીસ સુરક્ષા જેવી વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં? લોકોનું માનવું છે કે આવી ઇવેન્ટ માટે મ્યુનિસિપલ તંત્ર, પોલીસ વિભાગ અને આયોજકો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી હતું. આ સમગ્ર ઘટનાએ શહેરમાં મોટા જાહેર કાર્યક્રમોની વ્યવસ્થાપન ક્ષમતા અંગે ફરી ચર્ચા જગાવી છે. નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવા કાર્યક્રમો માટે સુરક્ષા, પાર્કિંગ અને ટ્રાફિક નિયંત્રણ અંગે કડક માર્ગદર્શિકા બનાવવામાં આવે જેથી સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.